તો માં મહી મંથન કરે છે એવા સમય પુત્ર સ્નેહ સ્નુત કુચયુગમ જાતકંપમ ચ શુભ્રુમાં મહી મંથન કરે છે. રજવા કરશે પેલી રસ્સી ખેંચે છે મહી મંથન કરવા માટે. આવી રીતના રસ્સી ખેંચે એ રજવા કરશ શ્રમ ભુજ ચલત. માને શ્રમ પડે છે અને શ્રમ પડે છે એટલું જ નહીં, હાથમાં કંકણ અને કાનમાં કુંડલ છે. કંકણનો ખણન ખણન અવાજ આવે છે અને કુંડલ પણ હલે છે કાનના. કંકણું કુંડલે છે. સ્વિન્નમ વક્રમ કબર વિગલત માલતીમ નિર્મમંથ. માતાજીના ભાલમાં પસીનાના બિંદુ આવી ગયા છે. મહેનત કરે ને તો પરસેવો વળે. હવે આપણે તો મહેનત જ કરવી નહીં. ગરમી હોય ત્યારે એસીમાં રહેવું. હવે દેશીમાં ફાવતું નથી એસી સિવાય. તો માના ભાલમાં પસીનાના બિંદુ આવ્યા અને માએ એ વખતે સવારમાં માલતીના પુષ્પોની વેણી નાખેલી. પુષ્પોને થયું કે આ અખિલ બ્રહ્માંડના નાયકને માથે મહી મંથન કરવા માટે બેઠી છે, અમે એના મસ્તક ઉપર બિરાજીએ છીએ. ઠીક નથી એટલે વેણી તૂટી અને માલતીના તમામ પુષ્પોમાં યશોદાના ચરણમાં જઈને પડ્યા છે. અમારું સ્થાન તો માં અહીંયા છે, કારણ કે તું આજ મહી મંથન કરે છે ને એ તો અખિલ બ્રહ્માંડના નાયકને માટે મહી મંથન કરે છે. અમે તારા માથા ઉપર ન બેસીશું. એટલે વેણી તૂટી અને બધા જ પુષ્પો સ્વિન્નમ વક્રમ કબર વિગલત માલતીમ નિર્મમંથ પુષ્પ નીચે. અને માં મહી મંથન કરે છે એવા સમયે ભગવાન જાગૃત થયા અને જાગી અને આવ્યા છે મા પાસે. મા પાસે આવીને કહ્યું કે માં મને ભૂખ લાગી છે. માએ કહ્યું હું જોતો નથી, આ મહી મંથન કરું છું. એ ભગવાન વિચાર કરે કે આ મહી મંથન મહત્વનું છે કે હું મહત્વનો છું. આ ભૂખ મને લાગી છે, મારા માટે મહી મંથન કરે છે, મને જ ના પાડે છે. એટલે ભગવાને યુક્તિ કરી. રસોઈ ઘરની અંદર ચૂલા ઉપર દૂધ પડ્યું હતું. અગ્નિ ભગવાનને આજ્ઞા કરી તેજ વધારો. અગ્નિ ભગવાને તેજ વધાર્યું અને દૂધ ઉભરાયું એટલે માં પેલું મહી મંથન કરતી હતી એને પડતું મૂક્યું અને માં દોડી છે. પણ અહીંયા એ સમયે પેલું બધાના ઘરે ચોરી કરતા હતા ને, આજ કનૈયાના ઘરનો વારો હતો. ગોપ બાળકો સવારમાં બધા જ દરવાજા પાસે આવીને ઉભા રહી ગયેલા કે આ તારા ઘરમાં ચોરી કરવાની છે. એટલે ગોપ બાળકો દ્વાર ઉપર ઉભા છે અને આ તરફ જેવીમાં રસોઈ ઘરની અંદર દૂધ ઉભરાયું જોવા માટે ગઈ અને ભગવાને પોતાની બાજુમાં પડેલો પથ્થર ઉઠાયો અને પથ્થર માળ્યો ગોળીમાં. ગોળી ફૂટી. બધા જ બાળકોએ પ્રવેશ કર્યો. કફલ લમ કરતા કરતા બધા માખણ માંડ્યા જ ખાવા. આ તરફમાં યશોદાએ અવાજ સાંભળ્યો. આ શું થયું? જેવા બહાર આવ્યા જોયું તો બધા છોકરા, આજ કનૈયાએ પોતાના જ ઘરમાં ચોરી કરી. પણ જેવી માં યશોદા બહાર આવી એટલે બધા જ બાળકો કફલ્લમ કરતા બહાર. પણ ભગવાન ક્યાં જાય? પોતાનું જ ઘર હતું. અને માં યશોદાને ગુસ્સો આવ્યો છે. ક્રોધે ભરાયેલી માએ હાથમાં લાકડી લીધી. લાકડી લઈ લાલન પર કૂપ્યા. રીસ કરીને નંદરાણી એ લાકડી લઈને માં યશોદા આવ્યા છે. અને હવે માં યશોદા દોડે આગળ, ભગવાન પાછળમાં. ભગવાન તો નાનકડા એવા હતા. ટીક 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 ટીક. માનું શરીર થોડું હેલ્ધી છે, થોડા જાડા છે. હવે જાડું માણસ કઈ બહુ દોડી શકે? હા, એને બેસાડો તો જ્યાં બેસાડો ત્યાં બેસી રે, દોડી ન શકે. એટલે ભગવાન તો આગળ દોડે, માં લાકડી લઈને પાછળ દોડે. અંતે માં થાકી ગયા કે આ નહીં પકડાય, બેસી ગયા. એટલે ભગવાને કહ્યું કે લે હવે પકડી લે. હા, મને કોઈ અહંકારથી પકડવા આવે તો એનાથી હું પકડાતો નથી. અહંકાર છોડે તો હું એનાથી પકડાવું છું. ભગવાન પકડાઈ ગયા. બાંધવાનો પ્રયત્ન કરે પણ બંધાતા નથી. એક ગોપી, બે ગોપી બધા રસ્સી લાવીને આપવા લાગી કે લે બાંધી દે, પણ ભગવાન બંધાય જ નહીં. અંતે યશોદાને થયું હવે આ નહીં બંધાય. ત્યારે ભગવાન બંધાયા છે. આપણાથી કામ ન થાય છેલ્લે મૂકી દેવાનું. હવે આ નહીં થાય એટલે ભગવાન રસ્તો બતાવ્યો. કંઈથી કર થઈ જશે. પણ આપણે અહંકારથી કરવા જઈએ કે હા હું કરી લઈશ, અરે મારાથી થઈ જ જાય શું? હા, તો ના થાય. ભગવાન બંધાયા છે અને ભગવાનને ઉખલની સાથે બાંધ્યા છે. ઉખલ એટલે ખાંડણીઓ આવતો, પેલા લાકડાના ખાંડણીયા આવતા, એ ખાંડણીયાની સાથે બાંધી દીધા ભગવાનને. અને માં પોતાનું કામ કરવા લાગી. પેલા ગોપ બાળકો કહે છે કનૈયા છોડીએ? એવું કે ના, જેણે બાંધ્યો છે એ જ છોડશે, તમારે નથી છોડવા. અને ભગવાને ખાંડણીયાને ધક્કો મારીને પાડ્યો છે. અને પાડી અને ભગવાન ખેંચવા લાગ્યા ખાંડણીયાને. નંદાલયના આંગણામાં બે વૃક્ષો હતા યમલાર્જુનના. આ યમલાર્જુનના બંને વૃક્ષોની વચ્ચેથી ભગવાન પસાર થયા. પણ પેલો ખાંડણીયો બંને વૃક્ષોની વચ્ચે અટવાઈ ગયો. હવે ભગવાનને આ લીલા કરવાની હતી એટલે આનું નામ છે દામોદર લીલા.
એટલે કે દામોદરનો અર્થ છે દામ ઉદર. દામણું ભગવાનના ઉદર ઉપર બંધાયું એટલે દામોદર લીલા કહેવાય. અને આના ઉપરથી ભગવાનનું નામ પડ્યું છે દામોદર.